શું થાય છે? આ પ્રસાદ ખાજે. કેસર પેંડા છે, સફેદ પેંડા છે. લોગ લઈ લો. जानकी नाथा चोरासी प्रभु बंध छोड़ावो मेटो यम त्रासा प्रभु ने. अंबा अंबा અંબા અંબા ગુડ મોર્નિંગ. ગોપાલભાઈ નું ફરસાણ ખોલ્યું કે નહીં? ના એ કઈ નહીં કાલે. કાલે હા સમજાય ગયું ને પછી બાબુજી કે કોને દેવાનું ક્યાં હોય પછી ખોલ છે. અથાણું એમાં ખાવું શું છે? ગરમ ગરમ લોટ. ગરમ ગરમ રોટલી અને મગ. આજે બુધવાર છે ને એટલે મગનું શાક. સલાડ બનાવ્યું છે નવી જાતનું. મકાઈ, બીટ, ટમેટા. અને લાડુ ને ગાંઠિયા. ઈ ક્યાંથી આવી ગયા લાડુ ગાંઠિયા અત્યારે? હતા હનુમાન જયંતીના. ઈ હજી હાલે છે. લાડુ મોકલા ભાભીએ મોકલા છે એમ કે. ભાગ્ય એટલે મોકલાય. પછી એની ભેગા ગાંઠિયા તો ખાવા પડે ને. સરસ લ્યો જમી લ્યો. પ્રસાદી મોકલી છે એટલે ખૂટાડવી જ થાય. હા ખૂટાડવું પડે ન? અને એમને જ ખૂટવાડવી પડે પછી. એક છે ને મીઠાઈ ખૂટવાડે છે અને એક છે ને ફરસાણ ખૂટવાડે છે. અચ્છા એમ કે ખૂટવાડવું તો પડે ને. ઓલા ગોપાલભાઈ ઓલા પેંડા મોકલા છે, હવે ઈ ખૂટવાડવાના થશે. ફરસાણ મોકલું ઈ ખૂટવાડવાનું થશે. કેટલું બધું મોકલું પણ ગોપાલભાઈ. એમાં એવું હતું બા, આપણે ત્યાં વિડીયો ઈ ટૂંકમાં કરવા ગયા હતા ને એટલે એમને મને આની પેલા કેટલી વાર કીધું હતું કે હવે હું અહીંયા મોકલી દઉં તમને કાંઈક ટેસ્ટિંગ માટે. મેં ના પાડી હતી કે હું આવીશ ને ત્યારે લઈશ. એટલે એમાં હવે એને જેટલી વેરાયટી હતી ને એ બધી વેરાયટી એને આપી એક એક. હવે આ તો પેકિંગ મોટા મોટા લાગે ને એટલે ફરસાણ મોટું લાગે ને. ઓમ 500 ગ્રામ છે પણ બધી વસ્તુઓ હોય 15 વેરાયટી બનાવે છે. એમાં હજી પાપડી અને સેવ ના પાપડી અને એક પૌવાનો ચેવડો હતો કંઈક. એ 3 વસ્તુ રહી ગઈ. તીખી મોરી પાપડી અને ચેવડો. એ હજી ઈ કે હું ક્યારેક છે ને હવે આવીશ અથવા કુરિયર કરીશ. આજે રોટલી ચાપ છે, જવની રોટલી બનાવી છે. ઓકે. એટલે બધી વસ્તુઓ ઈ કે બાપુજી બા ચાખે બધા તો ખ્યાલ આવે ને. રિયા માટે સ્પેશિયલ છાશનો મસાલો મોકલો છે કે એને ટેસ્ટિંગ કરે તો કે ખબર પડે ને. મને કાંઈ એમાં ખબર ન પડે. છાશ મસાલાના ગ્રાહક અલગ છે મેં કીધું. એટલે એ કે ઈ તો તમે એમને પૂછી લેજો. અને તમને અંબાએ કીધું છે. હા ચાચા કરીને અંબા અંબા પ્રસાદ એ મોકલો માતાજી હાટો થઈને. હા બધા એ ખરાબ છે. પેંડા તમારા માટે છે. સરસ છો બધું ફરસાણ. પેંડા ધરાવ્યા છે ને કેસરને રસોડામાં આવી ત્યાં સુગંધ આવે. જમ ભગવાનના હું ફરસાણની વાત કરું, તમે પેંડાની જ વાત કરો છો. અમને એમાં જ રસ લાગી જાય. ફરસાણ બધું સરસ છે હું એમ કહું છું. હા નહીં તો હવે ખાશું ને. ખાય છે શું? મગ. એમને એમ પડી. રોજે રોજ જમશું ને યાદ કરશું. એ બધાને નંબર દેવાનો હતો ગોપાલભાઈનો, આમાં દઈ દઉં.
ત્યાં લખ્યું એમ. આ જો આ નંબર લખ્યો છે કસ્ટમર કેર નંબર. આ નંબર ઉપર ફોન કરીને તમે કોઈને ફરસાણ જોતું હોય તો મંગાવી શકો છો. બાને કરી દીધું રેપિડો અને બા ગયા મોટા માસીની ઘરે. એટલે હું તારે રાહ જોતી હતી કે તું જીમમાં જા ને તો મને રેપિડો કરી દે, હું મોટા માસીને મળી આવું. મેં તો આ વાંધો નહીં. ને હવે હું જઈશ જીમ. બોલી બેનના પાર્સલ. છ વાગ્યા ને કોઈ ઘરે છે નહીં મારા સિવાય. અત્યારે થઈ છે 7:40. જીમે ત્યાં આવીને બહુ થાકી ગઈ હતી. પછી નાહી લીધું, પછી પાછા કપડે ચેન્જ કરવા પડે જીમને. અને હવે જાઉં છું બાને તેડવા. આમ તો માસીના ઘરની સામે છે ને એક માસીના ઘરની સામે એક રિક્ષાવાળા ભાઈ છે ને, એ ઉતારી જાય પણ એ હમણાં હોતા નથી. એટલે પછી બાનો ફોન આવ્યો હતો કે તેડી જઈશ મને. અને અનાયા છે મારા સ્કૂટરમાં પંચર છે કેટલા દિવસથી, અને આનંદ સ્કૂટર લઈને ગયા છે. મને દીદીનું સ્કૂટર બહુ ફાવે નહીં, કારણ કે હું એક્ટિવા જ હલાવું તો મને એક્ટિવા જ ફાવે હવે. પણ ચાલે હવે, આ થોડુંક ધીમું લાગે ચલાવવામાં મને. ઓલું તો જરાક લીવર દઈ તો ઘણું બધું ચાલી જાય. એટલે હવે બાને તેડી પછી આવું. પછી બાબુજીને કીધું કે તમે વિચારી રાખો કે તમારે શું જમવું છે, એટલે આવીને બનાવી દઉં. અને દીદીને છે ક્લાસ 7 to 8, એટલે 8 વાગે ફ્રી થશે. ત્યાં તો હું પાછી આવી જઈશ. શું જમો છો માડી? ઠંડી રોટલી અને ગરમા ગરમ ચિપ્સ. શેના માનમાં? બસ મજા કરવા. મજા કરવા. તો રોજ મહિલાની ખુશીમાં. હા, એટલે રોજ મજા નથી કરતા હું? રોજ મજા જ કરો છો? રોજ મજા કરી પણ ખાવામાં મજા અલગ અલગ હોય ને તો મજા આવે. કેની મજા નથી કરી ઈ મને કહો ને. હે? મજા જ આવે છે રોજ. રોજ મજા જ આવે રાખે ના? આનંદથી જમી લેવાનું. હા, આવું મળે તો કોણ ન જ આવે? હે? હા. હા, ઈ બધા અમારા જેવા જ હોય જે ન જમે. બાકી તો તમારે તો મોજે મોજે જ હોય. નકર ઈચ્છા નહોતી ખાવાની. હા, ઈચ્છા તો હોતી જ નથી. આ તો માન રાખી લેવાનું હોય. ના એ કે ચિપ્સનું માન. ચિપ્સ કરવી છે તો હવે તો પછી તો ખાઈ લે. હા, ભૂખ હોય કે ન હોય, ચિપ્સ ખાતી હોય એટલે ખાઈ લેવાની. એનું માન રાખવું પડે. ગરમા ગરમ જો ચિપ્સ થાય જ છે અત્યારે. બાપુજીનો મેચ ચાલુ છે. હાલો, જે લોકોને ફિંગર ચિપ્સ ભાવતી હોય એ આવી જાય. ફ્રેન્ચ ફ્રાઈઝ. ફ્રેન્ચ ફ્રાઈ, ગુજરાતીમાં ચિપ્સ, ગુજરાતીમાં બટેટાની ચિપ્સ. તને સુગંધ લઈને મન નથી થતું? મને બસ તળેલું ઇનફ થઈ ગયું છે. હે? અત્યારે તો મન નથી જ થતું. આ બપોર મગ ખાયા છે ને એટલે. કાંઈ વાંધો નહીં. આજે રજા. રજા. કાંઈ વાંધો એક ટાઈમ પેટ ને એમ ખાવું જોઈએ ને. નહીં. એટલું વર્કઆઉટ કર્યું ને એ ખાવાનું મન વયું ગયું. કે સમજાઈ ગયું કે આ ખોટું ખવાઈ જાય છે. બહુ કેલરીઝ લેવાઈ જાય. ખાવું ઓછું તો બાળવું જ ઓછું.
ના મેં ખાધા એમ તો ન ખાધા દહીં ભાત 2 ચમચી ખાઈ લીધો એટલે એમ ન થાય પેટ ને કે મને કાંઈ આપ્યું નહીં વાત તો જોતી પછી જઈ મામા બનાવી દીધું મામા બને પછી કાલ ખાવાના જ છે ને બટેટા વડા એક ટાઈમ કેલરીઝ વાળો બીજા ટાઈમ ડબલ લ્યો ખાટું વાળી ગયું કાળકે વાળી ગયો તો પછી સવારે છે ને મારા ભેગો પેઠાનો જ્યુસ પી લેજો પેઠાનો દૂધીનો કયો તો બરાબર છે તો દીદી દૂધીનો પી લેશું બાપા તમે દૂધીનો પીતા હોય તો દૂધીનો પાય દૂધીનો પી લે બબુલી ચિપ્સ ઉતરી હો બહુ કડક ન કરું ને ચલો તો થઈ ગઈ ચાલો હવે ચાલો આવી ગયો તમારો વારો ચાલો અરે ભાઈ મેથમાં એટલે રસ છે ને હજી જો આ જગ્યાએ શૂટ થયું રાજકોટનું ફેમસ બિલ્ડિંગ કહેવાય આ વેસ્ટ ગેટ નાગરિક બેંકની સામે બધું ખાણીપીણીની જ અહીંયા જો તમને દુકાનો જોવા મળશે આ સંકલ્પ છે બાજુમાં સોનાલી કોયન્ના જ્ઞાની બધા ખાણીપીણીનું બાકી દઈ જાઓ બાકી જઈશે મારા તો રોજ આ ભાઈ તો હજી પાછળની સાઈડ એટલે જોયું નહીં અત્યારે ગોવા સુધી ચાલો ફાઇનલી ઘરે આવી ગયો છું અને અત્યારે વાગ્યા છે રાતના 11:30. હવે આ બ્લોગને અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.